પેલા ભત્રીજા હા આ તે વળે પેલા ગાડી એ મેલવરાઈ એના કરતા છેઠ હોય લઈને આવ્યો તો પણ કાકા ગાડી તો ફરીને તો ઘણી વાર થાવ તો 3-4 ઘર થી તો ફટાફટ મિલીને આવતા રહો ગાડી એ પડી હોય ને વાટમાં તો ફટાફટ નેકળતે ફાવે એ વાત સાચી છે પણ હું શું કહું ખબર છે કે તું આ આખી જિંદગીનું ચોરી કરીને ભેગું કરેલું બધું ખોવરાય બોલ પાણ રહી એ તો ખૂઈ પડે કોઈક દાડો કશું ના ખોવરાય તમે તારે હેડો ને હું નહીં બેઠો તારણે આ હોય તો 3-4 જ ઘરથી હેડો ને ફટાફટ પટી જાય મારવા આવે આ તો તારા તો ગોમડું ભાઈ ગોમડામાં તો બેહો ગોમડા લી અને ઓભળ્યો હા ફટાફટ મિલ લેજે લોકો ગાડી વચ્ચે વચ પડી છે અમારા વર્ષે કોઈ કીધા વગર મેલીને જવાય ચેક કરવું પડશે અમારે સ્ટેશન ને કઈ ના હતું આવા જાતો તો આટલી કડા કઈ ના આવે પણ આ હું જાતો જ તો ના આ હાલું છે કાઢું આ કોઈક બે ભાઈ મેલી જાવ ભરે હું ચેક કરું આવ્યું ના ચેક નહીં કરવા દે ભરે કેમ એટલે આપણે ગામ ના હતા રે ના એટલે આપણા હગા વાળા કોઈ હતા ના તો તું ઓળખી અહીંયા ના આમ કેવા લાગતા હતા તોત્યાવાળા કાકા હતા અને પેન્ટ વાળા ભાઈ હતા અને જ્યાં ચી બાજુ ઓમણા એમના જ્યાં છે ઓવે તો ભાઈ હા તું એ બેસ તું ફેંચતો ના કોઈ ફેંચવાય ના જતો હું હાલ જ આવું છું સારું લે કેલા ભત્રીજા આ પકડી લે મોટો વજન કેટલો છે મોટો આમાં શું વજન છે તારણી અને તું ખટકરાજ મને તો પેલી ગાડીની ચિંતા છે જો કોઈક આવી ગયું તો પેલા ડ્રાઈવરના બાપડાને મારી સણિયા તોડી નાખી ગોમમાં કોઈ ના મારે કાકા હડજો પેલા પેલું એકલું ઘર બાકી ગાડી ફટાફટ હડજો તો મારા છે ઠેઠ ફૂંટા કર ઓઈડે પગ જા તો મારે બેટો હું કાલે ગામમાં જઈને આવ્યો ને હાલ બધે જોયું કે બધે તમાકુ બંધ થઈ ગઈ છે હાલના આ કડફીના સમયમાં લોકડાઉનના સમયમાં તોય તમાકુ મળતી નથી એટલે મારી તમાકુ ઉપર મેં એક જ વિચાર કર્યો છે કે ભલે આજુબાજુના બધા ખેતરવાળા હો ભરાઈ દેતા એની તમાકુ હો ભરાઈ દેતા પણ મારે હુકવીને એક તો મિરાજ બુધાલાલ બધી વિની તમાકુ મારે ઘેર બનાવી છે અને ઘેર જ મારે વેપાર કરવો છે મારું ઓળખ્યો ફૂંટો કોઈ ઘેર નહીં મારે હું મેલી મેલી જતા રે એ ફૂંટા કા દોડો એ ફૂંટા કા દોડો આજે શું જોયા ખેડો શું આ જુઓ આજે શું થાય મારો જો પ્યાદવા મળ્યા આ બે જણા મારા ઓછા મારા ઘેરે કટુ મેલીને ગયા છે ને ઓય કટુ મેલીને જતા રહ્યા અરે ભાઈ સા અમાર સા શું હવે તો મને નહીં ખબર આ તો મારા કદાચ કતાર તો બોમ્બે મેલીને જતા રહી એ ઉલાડી મેલું એમણે આજે કોને થાય છે હું ચો ઓળખું છું કોણ હતા કોઈ જા એ ઓમ જ્યાંથી હેડો છે હું તેમાં તમને હાજર હેડો ફટાફટ જો ચેડી જા હડો ફૂમતા કા આ તમારે છે મફુજીન કરવામાં આઈડે અહીંયા હોય અલ્યા હડો જલ્દી જલ્દી નહીં ઉભા રહો એ નંબર છે મારો જોડે હાલ ફોન કરી દઉં શા નંબર હાલો મફુજી હા શું કરશો પૂછ્યો શું ઘરમાં શું હતું તો આપણો તમે હાલ ઘરની બહાર નીકળી દો ને બે જણા આવે છે તો ખાલી તમે એને પકડીને ઉભા રહો કોણ છે બે જણા એ ગમે તે જે હોય હોય તમે ખાલી એને પકડી રાખો મેં હાલ ચેડે આવે છો એ હારું એ હાલો જલ્દી જા કાકા મેલ દેજો હરજો પેલી ગાડી ઊની પડી છે એ ઉભા રહો શું છે ઉભા રહો ઘડીક કોઈ આવો
મારે શું હતું દલાજી, શું હતું? આ મારા ઓળખ્યા માર ઘેર કટુ મેલી ગયા છે વહેન ઘેર કટુ મેલી ગયા છે એટલે મેં પકડવરાયા હોય મેલી મેલીને જતા રહી. તો એ તો મારા બૈણામાં મેલ્યું. તમારે મેલ્યું છે બીજું કોઈ નહીં હોય ને મારો. લ્યો લ્યો. એ કાકા એ કટામ કશું હટાણું છે મોય ચા ખોડ ને ગોળ ને લોટ ને બધું એવું છે કરિયાણું છે સેવા કરવા નીકળ્યા છો પકડો પકડો, હું જોઉં, ચેક કરું, પકડો. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, આ જો. તું જા લ્યા ચેક કર તું જા રાજે લાવજો ઓલે આપણે ના ફેદાય ડાયરેક્ટ પણ પાત્રો શાંતિ તો રાખો જોવા જ દે એકદમ ના ફૂમતા કાકા શેઠે રહેજો. બમ બમ ના હોય બમ. અરે કાકા બોમ બોમ ના હોય આ નહીં તો બધું હતા આ જો આ ચોખા છે આ દાળ આ તેલ આ ગોળનો રવો, તાણ આ જો બસ બસ હવે નહીં બતાવો આપણે સાબુત થઈ ગયું લોટનું, અલ્યા તારી આ તો મારું બેટું હટાણું છે. તેલનો બાટલો હરસાનો. યા મારે કયો કાઈ લઈ જા મારું બેટું લોસો થાય. તું ભલા આદમી યાર તમે બધા વિશ્વાવાળા થઈને ડાયરેક્ટ તૂટી અરે ફૂમતા કાકા તો હટાડું. ફૂંદો કોજો જા પેલા જોય એટલે ડોહો કેમ દોડ્યા? ઠીક છે લગભગ વાપરો આ અટાણું ભાઈ જાય ને એને ઘર મારે અટાણું પડ્યું ત્યાંમાં મેલીને આયા હાર્યા હુંનું ઓય ડોહો ચિયાકને લઈ જવાની બીકે દોડેલો છે. આ એ તો બરાબર છે, પણ આ સોને મોને મેલવાનું કારણ શું? અને ઓમાં જો તમે કોઈ ખોટું નહીં કરતા. હા અટાણું ચાલતા હતા તો પછી સોના મોને ના મેલાય ને કારણ એક જ કાકા કે અમે 2-3 દાડા અમે ગાડી ભરીને હાલવા જાય ને આવી રીત તો અમે ભેગા કરીને ગામમાં જે અમુક ગરીબ પરિસ્થિતિ ન હોય ને એમ ભેગા કરીને હાલતા બરોબર પણ કોઈ લેવા તૈયાર નતું કોઈ લે જ નહીં હાલવા દઈએ તો અમારે બે કાકા આપણે 3 દાડા ગાડી પાછી આવી હતી ને ભરેલી 3 દાડા ગાડી ભરેલી પાછી આમાં હું ખબર હે એક વાન જેવા કાકા હતા તે કાકા 98 અમે હાલ્યું ને એટલે કાકા કે અમારે નહીં લેવું કીધું ચમ કાકા કે તમે હાલશો 1000 રૂપિયાનું ફોટા પાડશો 50 એટલે પછી કીધું કાકા તાણ આજથી હવે આપણે ફોટા પાડવાનું બંધ અને અમે આવરેજ સેવા તો અમે કરવાની જ છે તો એના કરતા ગુપ્ત સેવા ના કરીએ તો ઘેર મિલીને નીકળી જવાનું બસ કોઈ ભેગું નહીં થવાનું કોઈ કહેવાનું નહીં. ના ના, પણ ફોટાનો તો આપણે પેલું ના કરાવરાય, તો જેને પાલવા એને પાડવા દે, ના પાલવા એને કોઈ નહીં. અને ફોટા એ આ તો પાડતા હોય તો શા માટે પાડતા હોય કે જોઈને બીજા 5 જણા સેવા કરે. હા ફોટાનું કારણ હાર્યું હોય. ફોટા કારણ રહ્યું કે ધારો કે અમે આ ફોટા પાડે ને તમારા હાલ તો અમુક કોઈના જોડે કોઈ મોણા જોડે કોઈ પૈસા હોય તો એ એને સેવા કરવાનો ભાવ થાય એમ કે આપણે કોઈક સેવા કરીએ. હા, પણ આમાં અડધા લોકોને તો કેવું થાય ખબર ગલત ફેમી. કે મારો ફોટો મોય આવશે ને મને આવું દોન લીધું ને એવું એના કારણે નહીં એવી લેતા. લાસારી હોય ને ભાઈ આ તેમાં અમારે હારી કરવું પડ્યું. એટલે આ બરોબર છે તમારું જે કરો એ. લેવાડો કાકા આપણે મોડું થાય હડો હેડો, ચા પીને હડો ના ના ભાઈ ચા નહીં પીવી આ કાકા લઈ આ રહ્યા લ્યો. બેહો ચા મેલું. ના ચા પીવી નહીં ને અમારે આખી ગાડી ભરીને પડ્યો માલ બધો તારે ભાઈ ના ના, ખોટું ના લગાડતા હો. ના ના કશું નહીં એ તો બધું રહેવાનું. ભૂલ થઈ ગઈ. એ આ આવજો લ્યો મફુ કાકા મેલ્યો હડો તમારે